નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચયનો વધુ એક પ્રગતિશીલ અધ્યાય। છેલ્લા એપિસોડમાં પ્રેમ અને વિચારોનો વિજય થયો। નાસિર અને સબાની પ્રથમ રાત પછી તેમના જીવનમાં નવપ્રભાતનો ઉદય થયો છે। નાસિરની અમ્મી હવે શનાયાની સંભાળમાં વ્યસ્ત છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પાછી ફરી છે। શિક્ષણનો માર્ગ। નાસિરે સબાના ભણતર માટે ઘરમાં નોકર ચાકર રાખ્યા અને કોચિંગની વ્યવસ્થા કરી। જ્યારે સબા બુરખો પહેરીને કોચિંગ જવા લાગી ત્યારે નાસિરે પ્રેમ અને અધિકારથી કહ્યું, સબા, હવેથી તમારા પર બુરખાની પાબંદી નહીં હોય। સબાએ આધુનિકતાના આ સ્વીકારને હૃદયપૂર્વક આવકાર્યો। સબાની સામાજિક વેદના। બધું બરાબર હતું, પરંતુ સબાને પડોશીઓની રૂખાઈ અને ઉપેક્ષા ખૂંચતી હતી, કારણ કે નાસિર પર ફતવો હતો। નાસિરનું સમાધાન। સબાની ઉદાસી જોઈને નાસિરે તેને વિવેકનો પાઠ ભણાવ્યો। તેણે કહ્યું, આ વધેલા સમય અને ઊર્જાનો ઉપયોગ તમે મને પ્રેમ કરવામાં અને તમારી પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં કરો। જેલનું સબક। નાસિરે સબાને તેની ડાયરીનું એક પાનું વાંચવા આપ્યું, જ્યાં ઊંડી ચિક્કાર લખેલું હતું, ઈશ્વરે મનુષ્યને ધૈર્ય અને વિવેક જેવા બે વિલક્ષણ ગુણો આપ્યા છે। નાસિરે જણાવ્યું કે ન્યાયથી મળેલી મલમ અને જેલમાં રાખેલા ધૈર્યે તેના અંદરના પૈશાચિક અસ્તિત્વને ખતમ કરી દીધું। સબાની સફળતા અને બે શુભ સમાચાર। આ દાર્શનિક પ્રેરણાથી સબાએ સંકલ્પ કર્યો કે તે પોતાની સિદ્ધિઓથી પડોશીઓને આશ્ચર્યચકિત કરી દેશે। એન્જિનિયરિંગમાં પ્રવેશ। 5 મહિનાની સખત મહેનત પછી સબાએ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં કલ્પના કરતાં વધુ સફળતા મેળવી અને તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT પ્રવેશ મળ્યો। નાસિરની ભેટ। સફળતાની રાત્રે નાસિર આઈસ્ક્રીમ સાથે બીજા બે શુભ સમાચાર લાવ્યો। ઇમરાનના નિકાહ નક્કી થઈ ગયા અને નાસિરે એક સારી સોસાયટીમાં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું, જ્યાં સંકુચિત વિચારવાળા પડોશીઓ નહીં હોય। નાસિરનું આત્મવિશ્લેષણ। ખુશીઓથી ભરેલા બેડરૂમમાં સબાએ નાસિરને એક ઊંડી વાત કહી, તમારી પહેલી પત્ની ફિરદૌસ દુર્ભાગ્યશાળી છે, જેમણે તમારા જેવા સજ્જન પતિને મેળવીને ગુમાવી દીધા। અભૂતપૂર્વ કબૂલાત। નાસિરે તણાવમુક્ત થઈને કહ્યું, સબા, સાચું કહું તો આ ફિરદૌસનું નહીં પણ મારું દુર્ભાગ્ય છે કે મેળવ્યા પછી મેં તેમને ગુમાવ્યા। નાસિરે જણાવ્યું કે ફિરદૌસ તેને ભૂલ કરતા પહેલા મળી હતી, જ્યારે સબા તેને ભૂલ સુધાર્યા પછી મળી છે। વિવેકનો નિષ્કર્ષ। દરેક મનુષ્યમાં ભલા બનવાની ક્ષમતા હોય છે। જે વ્યક્તિ પોતાની ધારણાઓ અને અંધવિશ્વાસમાંથી પોતાની જાતને મુક્ત કરવાનું સાહસ કરે છે, તેઓ ભલા બની જાય છે। વાર્તાનો પ્રારંભ। નાસિરના હૃદયના વિચારો સાંભળીને સબા મુગ્ધ થઈ ગઈ। તેણે કહ્યું, આજની રાત તમે આમ જ હું ઊંઘી જાઉં ત્યાં સુધી તમારી આપવીતી સંભળાવતા રહો। સાંભળો, કેવી રીતે નાસિર પોતાની આપવીતી એક વાર્તાની જેમ સંભળાવવા લાગે છે, તે વાર્તા જેણે તેને કટ્ટરપંથી પશુમાંથી એક પ્રગતિશીલ મનુષ્યમાં બદલી નાખ્યો। માનવ પરિચયમાં તમે સાંભળશો। એપિસોડ 18। વિવેકનું જાગરણ અને નવજીવનનો સંકલ્પ। નાસિર અને સબાની જ્યારે આંખો ખુલી ત્યારે તેમના જીવનમાં નવપ્રભાતનો ઉદય થઈ ચૂક્યો હતો। અમ્મીએ નાસ્તો અને ચા તૈયાર કરી લીધા હતા। દૈનિક કાર્યોથી પરવારીને જ્યારે સબા અને નાસિર ટેબલ પર આવ્યા ત્યારે તેમને પ્રસન્ન જોઈને અમ્મી ખૂબ ખુશ થયા। તેમને સંતોષ થયો કે ભૂતકાળનો સમય કોઈ દુઃખદ સ્વપ્નની જેમ વીતી ગયો છે। તેઓ વિચારવા લાગ્યા કે જો આજે નાસિરના અબ્બુ જીવતા હોત તો આ બાળકોને પ્રસન્ન જોઈને તેમની વધુ 40 વર્ષ જીવતા રહેવાની કામના જાગી હોત। ટૂંક સમયમાં જ નાસિરે એક રસોઈયો રાખી લીધો। ઘરમાં બધી જ ઉચિત વ્યવસ્થાઓ કરી લેવામાં આવી। હવે અમ્મી શનાયા અને ઘરના સેવકો સાથે વ્યસ્ત રહેવા લાગ્યા। નાસિરના અબ્બુના જવાથી અમ્મીના જીવનમાં જે ખાલીપો આવ્યો હતો તે શનાયાના સાથથી ભરાઈ ગયો। તેમણે સબાને ભણવા માટે અને નાસિરના સાથ માટે મુક્ત કરી દીધી હતી। ટૂંકમાં કહીએ તો આપસી સમજદારીથી આ ઘરમાં એ સુખ સમૃદ્ધિ પાછી ફરી છે,
જે નાસિર દ્વારા ફિરદૌસને તલાક આપવાની સાથે રિસાઈને ચાલી ગઈ હતી. સબાનો ભણવાનો મહાવરો છૂટી ગયો હોવાથી તેને પુસ્તકો વાંચવામાં મુશ્કેલી પડતી હતી. આ જોઈને નાસિરે સબાના કોચિંગ ક્લાસની વ્યવસ્થા પણ કરી દીધી. નાસિરે એ પણ નક્કી કર્યું કે સબાને કોચિંગ પર મૂકવા અને લેવા માટે નાસિર પોતે અથવા ઇમરાન જશે. નાસિર સાથે સબા જ્યારે પહેલા દિવસે કોચિંગ જવા લાગી ત્યારે તેણે બુરખો પહેરી લીધો. નાસિરે આ જોયું અને તેને બુરખો ઉતારવાનો ઇશારો કરતા કહ્યું, સબા, હવેથી તમારા પર બુરખાની પાબંદી નહીં હોય. સબાને નાસિર પાસેથી આ સાંભળવું સુખદ લાગ્યું. તેણે નાસિરને કહ્યું, જી આભાર. આ રીતે સબાનું ભણવાનું અને કોચિંગ જવાનું શરૂ થયું. નવા પરિવારમાં બધું જ અનુકૂળ હોવા છતાં સબાને ક્યારેક એક વાત ખૂંચતી હતી. નાસિર પર ફતવો હોવાને કારણે પડોશીઓની ઉદાસીનતા અને ઉપેક્ષા તેને દુઃખી કરતી હતી. ક્યારેક આ વાતથી ઉદાસ દેખાતી સબાને નાસિરની તીક્ષ્ણ નજરે ઓળખી લીધી. એક દિવસ સબાને આવી જ ઉદાસ જોઈને નાસિરે પૂછ્યું, શું વાત છે સબા? ક્યારેક તમે અમારી સાથે નિકાહ કરીને પ્રસન્ન દેખાતા નથી? સબાએ જવાબ આપ્યો, જી, એવું નથી. પત્નીને પ્રોત્સાહન આપનારા તમારા જેવા પતિ જેમને મળે છે તે પત્ની ભાગ્યશાળી જ હોય છે. નાસિરે પૂછ્યું, તો પછી આજે તમારું વહાલું મુખ કેમ ઉદાસ છે? સબાએ જવાબમાં કહ્યું, અમને અહીં પડોશીઓની રૂખાઈ અને વર્તનથી ક્યારેક ડર લાગે છે. મારા અબ્બુના ઘરના પડોશમાં અમને જેટલો પ્રેમ મળતો હતો તેનાથી બિલકુલ ઉલટું અહીં અમને ધૃણા અનુભવાય છે. ત્યારે નાસિરે કહ્યું, સબા, પડોશમાં આ ફેરફાર મારા પરના ફતવાને કારણે છે. બાકી આ પહેલા આપણા અબ્બુ અમ્મીના મિલનસાર સ્વભાવને લીધે આજ લોકો આપણી સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સબાએ ત્યારે પૂછ્યું, શું હવે તેમની આ રૂખાઈ દૂર કરવાનો કોઈ ઉપાય નથી? નાસિરે જવાબ આપ્યો, સબા, તમે તમારી દ્રષ્ટિ બદલીને જુઓ. જે વાતાવરણ બધાને પરેશાન કરતું લાગે છે તે જ વાતાવરણમાં આપણી પાસે વધુ તકો છે. સમયનો સાચો ઉપયોગ કરીને તમે તમારી પ્રતિભાને નિખારી શકો છો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. આના પર સબાએ પૂછ્યું, તમે શું કહો છો? આ વાતાવરણમાં હું મારી જાતને કેવી રીતે એડજસ્ટ કરું? નાસિરે શરારતથી જવાબ આપ્યો, અહીં તમારી સાથે હળવા મળવા કે વાત કરવા વાળા લોકો નથી. તેનાથી તમારા અમૂલ્ય સમય અને ઉર્જાની બચત થઈ રહી છે. આ વધેલા સમય અને ઉર્જાનો ઉપયોગ તમે મને પ્રેમ કરવામાં અને તમારી પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં કરો. આ વાતથી શરમાઈને સબાએ પોતાનું મુખ નાસિરની છાતીમાં છુપાવી દીધું. ત્યારે નાસિરે તેને બાથમાં લેતા કહ્યું, વાહ સબા, તમે કેટલા સમજદાર છો. પહેલી જ ક્ષણથી તમે મારી સલાહ પર અમલ શરૂ કરી દીધો છે. નાસિરના હાસ્યનો આનંદ લેતા સબા હસી પડી. આ રીતે સબાની ઉદાસીનો અંત આવ્યો. ત્યારે નાસિરે કહ્યું, સબા, મેં 3 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે. જેલની કલ્પના માત્રથી લોકો ધ્રુજી ઉઠે છે. પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ત્યાં મેં શીખ્યું છે કે જો આપણે ખરાબ સમયને સાચી રીતે વિતાવીએ તો આપણને એવો પાઠ મળે છે જે જીવનને સાચી દિશા આપે છે. હું અત્યારે વર્કશોપ જઈ રહ્યો છું. તમે ભણતી વખતે થાક અનુભવો ત્યારે મારી ડાયરીનું આ પાનું વાંચજો. એમ કહી નાસિરે એક ડાયરી સબાને આપી. જ્યારે સબા ભણીને થાકી ત્યારે તેણે ડાયરીનું એ પાનું ખોલ્યું જેમાં નાસિરના અક્ષરોમાં લખ્યું હતું, ઈશ્વરે મનુષ્યને ધૈર્ય અને વિવેક જેવા 2 વિલક્ષણ ગુણો આપ્યા છે, જેના ઉપયોગથી મનુષ્ય પોતાની મોટામાં મોટી ભૂલ સુધારી શકે છે. દુર્ભાગ્યવશ આજના સમયમાં બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. આજે લોકોમાં એવી સ્પર્ધાઓ ચાલી રહી છે કે તેમને આ ગુણો અર્થહીન લાગે છે. સૌથી ભયાનક સ્પર્ધા એ છે જ્યાં લોકો પોતાના ધર્મને બીજાથી શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે. મારા પરના ફતવા પાછળ પણ મને આજ સ્પર્ધા દેખાઈ છે. જજ હરિશ્ચંદ્ર પાસેથી મળેલા ન્યાયે મારા અંદરના વિવેકને જગાડી દીધો. જેલમાં મારી પાસે જીવન વિશે વિચારવાનો સમય હતો. ત્યાં મેં સાર્થક સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. આ રીતે જેલ જતા પહેલાનો નાસિર પશુ સમાન હતો, જે જેલમાંથી છૂટ્યા પછી મનુષ્ય બની ગયો.
જે હવે એક સાચા મનુષ્યની જેમ વર્તન અને આચરણ કરવા લાગ્યો છે. સબાએ આ પાનું વારંવાર વાંચ્યું અને સંકલ્પ કર્યો કે તે પોતાની સફળતાથી આ સંકુચિત વિચારવાળા લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. તેની મહેનત રંગ લાવી અને તેને નટમાં પ્રવેશ મળી ગયો. પરિણામની રાત્રે નાસિર ઘણી બધી આઈસ્ક્રીમ લઈને આવ્યો. તેણે સબાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું, સબાની સફળતાની સાથે મારી પાસે બીજા 2 શુભ સમાચાર પણ છે. સબાએ ઉત્સુકતાથી કહ્યું, જલ્દી કહો જી, મારાથી એક પળની પણ રાહ જોવાતી નથી. નાસિરે જણાવ્યું, પહેલો સમાચાર એ છે કે ઇમરાનના નિકાહ નક્કી થઈ ગયા છે. સબાએ ફરિયાદ કરી, નિકાહ નક્કી થઈ ગયા અને મને અત્યારે કહો છો? અમ્મીએ હસતા હસતા કહ્યું, નાસિર, બીજો સમાચાર પણ આપી દે. અમારી વહુને હવે વધુ હેરાન ન કર. નાસિરે જણાવ્યું, વર્કશોપમાં સારી કમાણી થઈ છે, તેથી મેં એક સારી સોસાયટીમાં ફ્લેટ ખરીદવાનો નિર્ણય લીધો છે. તે સબાની કોલેજની નજીક હશે અને ત્યાં પડોશીઓ સંકુચિત વિચારવાળા નહીં હોય. અમ્મી થોડા ઉદાસ થયા, પણ નાસિર, આ આપણું પેઢીઓ જૂનું ઘર છે. નાસિરે કહ્યું, અમ્મી, આપણે આ ઘર કોઈ નેક અને જરૂરિયાતમંદ વ્યક્તિને ઓછી કિંમતે વેચીશું, જે તેને સારી રીતે સાચવશે. સબાએ અમ્મીને ગળે લગાવીને કહ્યું, અમ્મી, તમારી દુઆઓ હંમેશા અમારી સાથે રહે. તે રાત્રે બેડરૂમમાં સબાએ નાસિરને કહ્યું, જી, જો તમે ખોટું ન માનો તો એક વાત કહું. તમારી પહેલી પત્ની ફિરદૌસ દુર્ભાગ્યશાળી છે, જેમણે તમારા જેવા સજ્જન પતિને ગુમાવી દીધા. નાસિરે શાંતિથી જવાબ આપ્યો, સબા, એ ફિરદૌસનું નહીં પણ મારું દુર્ભાગ્ય હતું. મેં તેને ગુમાવ્યા પછી જ તેની અસલ કિંમત સમજી છે. એ વખતે હું એક સારો પતિ બનવાને લાયક નહોતો. સબાએ પૂછ્યું, શું ફિરદૌસ ખરેખર એટલી સારી હતી કે તમે આજે પણ તેને આટલા આદરથી યાદ કરો છો? નાસિરે કહ્યું, હા સબા, જો ફિરદૌસને ગુમાવી ન હોત, તો કદાચ હું ક્યારેય બદલાયો ન હોત. દરેક માણસમાં નેક બનવાની શક્તિ હોય છે, બસ તેણે પોતાના અંધવિશ્વાસમાંથી મુક્ત થવું પડે છે. સબા તેના વિચારોથી ખૂબ પ્રભાવિત થઈ. તેણે કહ્યું, આજે રાત્રે તમે મને તમારી બધી જ આપવીતી સંભળાવો. નાસિરે લાઇટ બંધ કરી અને સબાને પોતાની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. હવે સાંભળો જેમિનાઈ દ્વારા આ એપિસોડની સમીક્ષા. ઉપશીર્ષક, વિવેકનું જાગરણ અને નવજીવનનો સંકલ્પ. આ એપિસોડ નાસિર અને સબાના સંબંધોમાં ઊંડાણ લાવે છે. નાસિરનું જેલ જીવનનું દર્શન સબાના ભવિષ્યને નવી દિશા આપે છે. સબાની સફળતા અને નાસિરનો પોતાની પહેલી પત્ની ફિરદૌસ પ્રત્યેનો આદર એ દર્શાવે છે કે નાસિર હવે પૂરી રીતે બદલાઈ ગયો છે. આ વાર્તા શીખવે છે કે વિવેક અને ધૈર્યથી કોઈ પણ પોતાની જિંદગી બદલી શકે છે. એપિસોડ 18 સમાપ્ત.